પછી કહે કે તું વ્લોગ નથી બનાવતો, વ્લોગ બનાવની. કેવી રીતના બનાવું? તમારો સપોર્ટ નથી મળતો ને મને. આજે શનિવાર છે, વિડીયો મૂકતો છું, તમને સારો લાગે ને તો શેર કરી દેજો યાર. કઈ નથી રહ્યો હવે મારી પાસે, પણ હું હારવાનો નથી. હવે વિચારી રાખેલું છે ને તો હું કરીને જ રહેવા, જે થવાનું એ થશે. મારી પાસે હમણાં મારો ફોન નથી, બીજો ફોન છે મારી મમ્મીનો, તેમાંથી હું શૂટ કરું છું હમણાં. મારા માટે ફોન મહત્વનો નથી, નામ, ઇજ્જત ને શોહરત એવું મહત્વની નથી. મેં કોઈ દિવસ વિચારલું નહીં કે હું વિડીયોગ્રાફી કરે કે આ બ્લોગ ઉતારે કે કંઈ બી કંઈ. ભાઈ કહેવાય કે એક સમય સાથે એક વસ્તુ પકડી રાખવી પડે એમ. તો મેં હમણાં મારી આઈડી મેં લીધી, બધું જાતે બનાવ્યું. તો મને એવું હોય કે ચોડું બનાવી દીધું હશે એમ. તો કહેવાય ને કે ગૂગલ કે કંઈમાં આપણે સેવ રાખીએ તો આપણને મળે યાર. આ મારો બીજો ફોન છે ને તેમાં મેં બધું રાખેલું હતું. આ ફોનમાં આ મારા બેનને મેં આપેલો હતો, 10,000નો મેં લીધેલો હતો ત્યારે. આ ફોનમાં મેં રાખી મૂકેલું બધું. એવું નહીં કે આ જ ફોનમાં રાખેલું છે, આ મારા જે રેકોર્ડ થાય ને તે ફોનમાં રાખેલી છે મેમરીઝ. ને બીજો એક ફોન છે ને તેમાં પણ. તો હું સેવ કરીને રાખું, ન કહે નાના હું થયું. પણ આટલો બધો પહાડ તૂટી જશે ને મને ખબર નહીં હતી. એટલે પછી હવે શું કરે, મેદાનમાં ઉતરવું જ પડે એમ. હમણાં મારી પાસે હાલ ઇક્વિપમેન્ટ કંઈ જ નહીં મળે એમ. કે છે કે બ્લોગર છે તો હું મારી મેરે બ્લોગિંગ બધું કરવા દઈ દઈએ તો ચાલો કંઈ નહીં, આપણે કરીએ ને. આપણે આપણો નંબર નથી તમારી પાસે, કોની પાસે નથી તે કહી દો ને. બ્લોક કરી નાખે. હું હવે સ્ટેટસ જ નથી મૂકવાનો વોટ્સઅપ પર કે કંઈ બી. બધી સોશિયલ મીડિયા બંધ કરી દીધું એમ. એટલે કે ભાઈ પડી ગયો હવે, કંઈ ઉઠે એવો લાગતું નથી એમ. મને નથી ખબર પડતી કે તમે કયા ગામથી જોતા છે, હું જોતા છે કેમનું નહીં. પણ આ ખરી દુનિયા છે કે સારું ગામમાં કોઈ સપોર્ટ કરતું નહીં. હું એકલા ગામના વિડીયો બનાવું, કોણ જોવાનું? દૂર જામ તો જોવે જાય પબ્લિક એમ તેમ. આ તો મારી કહાની, મારી જુબાની હવે તો મને કેવી પડે. બીજું હું સાંભળ્યા કરજો. એકાદ તો કોઈ પાસે જશે ને. બીજું તો મારે કંઈ નથી બોલવું. આજે મારો એટલો ગુસ્સો તો આમ કહેવાય ને લાગી ગયો ને દિલ પર, એટલે કેવું પડ્યું એમ. ને શેર કરી દેજો. મેં અભિમાન નથી કરતો કંઈ નહીં હોય પણ યાર જરાક તો જુઓ. મહેનત નહીં દેખાય, જેને દેખાતી હશે, જેને મહેસૂસ થતો હશે ને તે તો બે ઝીઝક મારો સપોર્ટ કરશે. ને એવા લોકોને તો દિલથી લાવ્યો. અમારો અવાજ જોરમાં કે કંઈ મને ખબર નહીં પડે. મેં તો મારી રીતે હું તમને આપી દેવા. હવે એ તમારા ઉપર રહ્યો કે તમે શું કરો એમ. તો મળીએ હવે નવા બ્લોગ્સમાં. કાલે રવિવાર છે ત્યાં સુધીનું જોઉં તમારો પ્યાર કેટલોક બની રહી મારા માટે. શું છે શું નહીં, કોમેન્ટ કઈ છે કઈ નહીં, કઈ રીતની છે કેમનું નહીં. એક સસ્સે આમ બોલવામાં મારે પ્રોબ્લેમ થાય એ કંઈ બી, એટલે હું વધારે ખાસ કોઈ સાથે બોલું નહીં. હું કોઈ સાથે બોલું નહીં, પણ આજે મારે બોલવું હોય હું ચૂપ જ રહે એમ. કોઈ બી જોડે ગયેલો ને તો બે વસ્તુ મારામાં દેખાશે. એક હસતો ચહેરો ને અંદર પાછળનું દુઃખ, જે મારે વ્યક્ત કરવું હોય પણ વ્યક્ત નથી કરતો હું. કંઈ નહીં હવે ચાલો, લાંબો વિડીયો બની ગયો એના માટે કંઈ નહીં, પણ તમે જોયો હોય તો આભાર. ને હું થયેલું છે ને તે તમને ખબર પડી જશે પેલું પવન વેગે. ને અમુક ખોખરિયા આવીને ફોન કરેલા ને બ્લોક કરેલા છે, બધું કરેલું એ વાંધો નહીં. સમય હું મારી રીતે લાવીશ. હવે પહેલા તો મારી માં ખોડલ હતી, મને શાંતિ થયેલી. હવે તો માં મેલડી પણ હવે આજે હાજર છે. હવે મને કઈ વાંધો નહીં મળે. હવે બે માંથી હવે તાકાતવાર કોઈ નહીં મળે. બે માનો દીકરો છે, એક માનો નથી. એટલે સક્ષમ આ વિડીયો થી કેવું છું હું પોતે. તમે ભલે ગમે તેટલી કોશિશ કરી,
એ તો જે કહેવાય ને કે આભલે અડાડવા વાળી માં હોય ને તો આ દીકરાને કઈ ફરક નહીં પડે. તમે ભલે ગમે તેટલા કાવતરા કરો પારવાના કે ગમે તે, પણ એનો કઈ ફરક નહીં પડે. એનો આર્ટ હોય ને તો ગમે ત્યારે પુલ બેક કરી જ દે. કહેવાય ને કર્મા ઇઝ બેક. હું લાવીશ ખાલી 1 દિવસ નહીં, 1 મિનિટ હોની, સેકન્ડ હોની, લાગશે વાર પણ આવશે મજા ને તે દિવસે મને ખબર પડશે. ચાલો તો હવે શું કેવું હવે તમને, તમે જ મારા પબ્લિક છો ને, પ્યાર હો તમે જ આપો, બધું તમે જ આપો. હવે આ તમારા પર રહ્યું, ભાઈ ભાઈ કહો છો ગમે તે યાર, નોટ ડાઉન કરી રાખેલું છે, પરંતુ એ આપણા પર છે. હમણાં તમારે કઈ ઇફેક્ટ ની કઈ જોવાની મળે, કઈ વસ્તુ નથી યાર, તો પછી હું તમને ઇફેક્ટ કઈ આપું, પણ તો આપીશું મારી રીતે. એડિટિંગ એક્સવાય કરવાનું બધું એક્સપિરિયન્સ છે આપણને, બોલવાનો પણ બધો જ એક્સપિરિયન્સ છે આપણી પાસે. બતાવો તો પછી તમારો પાવર. આપણો પાવર તો અહીંયા જ ઉતરી ગયો. મળીએ તો કાલે નવો બ્લોગ. કશે ફરવા નથી જવાનું, કઈ જ નહીં. હવે એ તો હવે તમારા પાર્ટ, તમે શું કરો છો.